ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન અને શોક પ્રસ્તાવ બાદ ગૃહનું કામકાજ રહેશે મુલતવી 28મી માર્ચ સુધી ચાલનારા સત્રમાં મેડિકલ તેમજ જીએસટી સહિત 4 મહત્વના વિધેયકો થશે રજૂ। આજે જાહેર થશે દિલ્હીના મુખ્યમંત્રીનું નામ। સાંજે મળશે ધારાસભ્ય દળની બેઠક। આવતીકાલે સવારે 10 વાગ્યાથી શરૂ થશે શપથ સમારોહ। દિલ્હીના રામલીલા મેદાનમાં ભવ્ય કાર્યક્રમની તૈયારી। દેશને મળ્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર। યાજ્ઞેશ કુમારે સંભાળ્યો સીઈસી તરીકેનો કાર્યભાર। કહ્યું, ચૂંટણી પંચ માટે મતદાતા જ સર્વોચ્ચ પ્રાથમિકતા। તો ચૂંટણી કમિશનર તરીકે ડોક્ટર વિવેક જોશીએ સંભાળ્યો ચાર્જ। નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા કાર્યાલય કૈશવ કુંજનું કરાશે ઉદ્ઘાટન। સંઘ પ્રમુખ મોહન ભાગવત કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। ચાલુ વર્ષે આરએસએસ મનાવી રહ્યું છે 100મી વર્ષગાંઠ। ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો। ભાવનગર જિલ્લાના મહુવામાં 61 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે 4 આરોપીની ધરપકડ। સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રહેણાંક મકાનમાં દરોડો પાડીને દારૂનો જથ્થો કર્યો જપ્ત। ભારતીય શેર બજારમાં રિકવરી। 300 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 76,200ની ઉપર। નિફ્ટીએ પણ વટાવી 23,000ની સપાટી। રિયાલિટી સેક્ટરમાં ખરીદારી। સોના અને ચાંદીમાં સામાન્ય ઘટાડો। છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ। સમગ્ર દેશ કરી રહ્યું છે મહાન નાયકને નમન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત માટે છત્રપતિ શિવાજી મહારાજ કરે છે પ્રેરિત। રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર। મહત્તમ તાપમાનની સાથે લઘુત્તમ તાપમાન પણ વધતા મોટાભાગના શહેરોમાં અનુભવાઈ ગરમી। અમદાવાદ, વડોદરા સહિતના શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ। અને આજથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી। પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પહેલો મુકાબલો। આવતીકાલે દુબઈમાં બાંગ્લાદેશ સામે ભારતની પહેલી મેચ।